હજીરા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન બોલ પશુ પંખીઓની વહારે આવ્યું। હજીરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા। અભિયાન લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ વધી। આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી રોજે રોજ પક્ષીઓની તરસ छिपावવા હજીરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300 થી વધુ વિનામૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા। હજીરા પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસ छिपावવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે। શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે। જિંદગી જીવદયા અભિયાન દ્વારા 1000 થી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ। ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે હજીરા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન એનજીઓ દ્વારા સંયુક્ત રીતે આજ રોજ ગરમીમાં ત્રસ્ત એવા પશુ પક્ષીઓ મૂંગા જે પશુ પક્ષીઓ છે એમની સહાયતા કરવા માટે હજીરા પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ 200 થી 250 પાણીના કુંડાઓ તથા પક્ષીઓને ચણના દાણાઓનું દાન કરવામાં આવેલ છે। કેટલા કુંડા દાન કરવામાં આવે છે? 200 થી 250 જેટલા।